નમસ્કાર મિત્રો. કહેવાય છે કે જો મન મક્કમ હોય તો દુનિયાની કોઈ તાકાત તમને હરાવી નથી શકતી. હા, અને આજે મારે મક્કમ મન ધરાવતા એ નિખિલની વાત કરવી છે. તમારું લક્ષ્ય નક્કી છે અને તમે જો સાચી દિશામાં પ્રયત્નશીલ રહો છો તો ચોક્કસથી સફળતા મળે જ છે. એ વાતને આજે નિખિલે સાબિત કરીને બતાવી છે. કોલેજના દિવસોથી અમે બંને એકબીજાને ઓળખતા. ક્યારેય નિખિલને મળવાનું થાય તો તમે એક વાત ચોક્કસથી નક્કી કરી શકો કે ક્યારેય તેના મોઢે બહાનાઓ જોવા નહીં મળે. એક અતૂટ આત્મવિશ્વાસ ચોક્કસથી જોવા મળશે અને શબ્દો અકબંધ, ભાઈ, નોકરી તો સરકારી જ કરવાની થાય છે. આ શબ્દો સાથે આત્મીયતા બંધાયા બાદ અવારનવાર મારે નિખિલને મળવાનું થતું. અમે બંને મિત્રો સિટી મોલ, કલોલ ની ગલીઓમાં ચાની કીટલી પર અમારી સફરને વાગોળતા. ક્યારેક સિલેબસની ચર્ચા તો વળી ક્યારેક બદલાયેલ પરીક્ષા પદ્ધતિની ગણિત અને વર્તમાન પ્રવાહની ચર્ચા કરતા કરતા આત્મવિશ્વાસની નવી ઉર્જા લઈને બેઠા થતા. મને એક જેવું યાદ છે કે 2023માં તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ધાર્યું પરિણામ નિખિલને મળ્યું નહીં, પરંતુ નિખિલે મનમાં વાળેલી ગાંઠ ફરી તેને લાઇબ્રેરી તરફ ખેંચી લાવેલી. પરિણામ બાદ જ્યારે અમે બંને મિત્રો ફરી મળેલા, તેના ચહેરા પર ફરી એ જ આત્મવિશ્વાસ સાથે પેપરમાં ભૂલો શું થઈ હશે એ વિશે ગહન ચર્ચા ચાની કીટલી પર ચાલેલી. ત્યારે મને એ ખાતરી ચોક્કસથી થઈ ગઈ હતી કે આજે નહીં તો કાલે પણ સફળતારૂપી આ સરકારી નોકરીને ચોક્કસથી નિખિલને મળવું પડશે. કહેવાય છે કે જ્યારે તમારા જીવનમાં કુદરતની પરીક્ષાઓનો સમયગાળો ચાલતો હોય એટલે સફળતા એટલી સરળતાથી નથી મળતી. સતત પ્રયત્ન અને લાઇબ્રેરીમાં અપાતા અઢળક સમયગાળા વચ્ચે GSSSB દ્વારા લેવાયેલ CCE 212 અને રેવન્યુ તલાટીમાં પણ નિખિલને ધાર્યું પરિણામ મળ્યું નહીં. એ સમયગાળા વચ્ચે નિખિલ કંડક્ટરની પરીક્ષામાં ઉત્તીર્ણ થયો, પરંતુ આ તેના સપનાઓનો છેડો ન હતો. હજી સપનાઓ જીવિત હતા અને લક્ષ્ય તરફ નિખિલ સતત પ્રયત્નશીલ. સતત મળતી નિષ્ફળતાને પચાવીને બેઠેલા મારા મિત્રએ ફરી એકવાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચલાવવામાં આવેલી દિવ્યાંગ ભરતીમાં ઉમેદવારી નોંધાવી અને સફળતા મેળવી. ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આગળના દિવસે જ્યારે અમે બંને મિત્રો મળ્યા ત્યારે નિષ્ફળતામાંથી શીખીને બેઠા થયેલા એ નિખિલના ચહેરા પર લક્ષ્ય સુધી પહોંચવાનો આનંદ તો હતો જ, અને હાર્દિકભાઈ, કાલે શું થશે? મનમાં ચાલતો આ સળગતો પ્રશ્ન. અને અંતે તારીખ 20 ઓગસ્ટ 2026ના રોજ નિખિલના આત્મવિશ્વાસ સામે સમયને પણ ઝૂકવું પડ્યું અને મુખ્ય અગ્ર વનસંરક્ષકની કચેરી ખાતે જુનિયર ક્લાર્ક તરીકે પસંદગી થઈ. નિખિલ લાલજીભાઈ રબારી, ફુલેત્રા, એ આજે સાબિત કરી બતાવ્યું છે કે નિષ્ફળતાથી ડર્યા વિના પોતાની ભૂલોને સ્વીકારી સાચી દિશામાં સતત પ્રયત્નશીલ રહીએ તો ચોક્કસથી સફળતા મળે જ છે. મારી આંખ સમક્ષ જોયેલા સંઘર્ષમાંથી હાર્દિક વડસમા.